ફાઇનલી આપણે દરિયામાં 5 દિવસ થઈ ગયા છે. સવારના બધીને ગુડ મોર્નિંગ. સવારના 7:30 થયા છે. બધાને ગુડ મોર્નિંગ. બરાબર, હવે આપણે ચા પાણી પી આવીએ. કેમ કે આપણે 6 સમય 5 દી તો ફૂલ વાવડો મોજો હતો, એટલે મોબાઈલ પકડવો કે આપણે પકડવું, એટલે બ્લોગ બનાવ્યો જ નહોતો. અત્યારે ઓછો વાવડો છે. પડ્યો એટલે આપણે ભંડારી બધા નીકળે છે. અરવિંદભાઈ આવ્યો છે આજે આવું બનાવવા. અરવિંદભાઈ કેબિનમાંથી બહાર જ નથી નીકળતા. અરવિંદભાઈ ટોપી તો કેરી સાથે ઠંડી બહુ લાગે. ભાઈ જો આપણે ચા પીએ, લઈ લો. અમારે અરવિંદભાઈ ચા પીશ તો આપણે લઈ લીધું વેટકામાં. લઈ લો. દૂધ પાવડરમાં છે ભાઈ ચા, બંને જોરદાર હો. મસાલો નાખીને બનાવે છે. આપણે બિસ્કિટ ખાવાનું છે. બે આને ફેરવવું પડે. આ બિસ્કિટ ખાવા હોય તો હાલો, અમે ખાઈ લઈએ. પછી બધા ખાઈ આવી ગયા છે કેબિનમાં. આવું ખાઈ લઈએ. આવું છે. આવું આપણે બનાવવાનો સામાન લાવે છે. ઘણો સામાન છે. તમને બતાવું સામાન, કેટલો સામાન ઓપારી ગુડ ડે બિસ્કિટ, બ્રશ, ત્રણ તો બ્રશ છે આપણી પાસે. તેલ બેલ બધું રાખવું પડે. બિસ્કિટ છે, 3 પેકેટ બિસ્કિટ છે. પછી પાન પરાગ સૂનો છે. પાન પરાગ જોઈ લો. સ્ટેક પાન પરાગ સૂનો. તો ભાઈ સામાન તો બધો પૂરો જોયું ભાઈ. ફાઇનલી આપણે માવો ખાઈને ઓરડાની ટ્રેન થોડું આવી તો ખાતી ગયો, એટલે બે કટકા થઈ ગયા હતો. આપણી જીવા એમને 2 કટકા થઈ ગયા. આવી રીતે અમારે શેન છોડવાની હોય. જો તમે કીધું શેન થોડી બતાવી, આવી રીતે શેન છોડવાની હોય. આપણી ભાષામાં હાથો કે અમે શેન કહેવામાં આવે દરિયામાં. આવી રીતે શેન છોડવાનું છે. જો અમારે વાવડો મોટો થઈ ગયો, આસો વાવડો મોટો થતો જાય. અશ્વિનભાઈ ઓજો હીવી રહ્યા છે. 1 કલાકથી ઓજો હીવે છે. એમાં કાંઈ ચપ્પો પડતો એને. હવે દ્વારકા આમ આવી ગયા. ગાયની કરી છે. હા, સવારનો નાસ્તો કરે છે. પીઠવાતા શું છે? પીઠવાતા નાસ્તામાં નાસ્તો થઈ ગયો છે રેડી ભાઈ. જો રોટલી છે, આપણે 4 રોટલી લઈ લીધી. અને ડોળાળીનું શાક છે. તો આ ડોળાળી છે. ડોળાળી અમારા અરવિંદભાઈ મંગળવારે ખાતા નથી મસી. અરવિંદભાઈ ઓછા માથે શક્કર જેવું આવે એટલે ઉતાર વેલા છે, એટલે શક્કર જેવું આવે એટલે ઉતાર. ને અમારે ભંડારી ગળને તેલ ખાય. આવડું પણ મોટું બધી છે નાટકાનું. હવે ભંડારી તેલ પણ ભારી ખાય. રોટલી ને હવે નાસ્તો ખાઈ લે. ડોળાળી ખાઈ લે. ડોળાળી મચ્છીમાં ડોળાળી છે. ઓઈલ આપણે નાસ્તો
મજાનો છે વાવડો ખરા વાવડો વાવડો કેવો ખોટું છે કે એટલો વાવડો છે વાવડો છે એટલે બતાવી શીખી માછલા તો બતાવીશ હું માછલા ફાઇનલી આપણે ઓલ ઉપાડીને મચ્છી ટૂંકા આવી ગયા ત્યાં તો આપણે ગોળો લેવા ઓળો બતાવી બરાબર ગોળો લેવા આવવું પડે મચ્છી રૂમમાં આવવું પડે આપણે મચ્છી રૂમમાં બોલાવું હોય આપણે ગોળો બાંધી દીધો છે ભાઈ પાયલોટ જાય છે પાણીમાં જો પાયલોટ જાય છે ઓછો જશે પછી માલ શોટિંગ થાય પછી હું તમને ફાઇનલી આપણે જો ઓછો મેકાવી દીધો છે જોઈ લો ગાડી વાયરું મેકાવા જવાનું છે જો તમને દેખાડું તો હવે વાયરું ફાઇનલી જો આપણે વાયરું મેકાવા આવી ગયા ભાઈ છે આ સાઈડ છે અરવિંદભાઈ ને હતા ભાડું નાખ્યો હવે આપણે કોલ રૂમમાં નાખી આવીએ માલ નાખવા આવી ગયા માલ નાખી દીધો આપણે જો આમાં પરસુન છે ને આમાં નરસિંગા છે ડેટકા છે આ ડેટકા છે જોઈ લો આ ડેટકો છે ડેટકા નરસિંગા કે નાના મોટા નરસિંગા છે ઓ ભાઈ જોઈ લો એને બધા નરસિંગા બે ડેટકા છે જો આમ ડેટકો પડ્યો પછી આપણે પાસે બગ્ગા છે હા હતા ભાઈ સાહેબડો બગ્ગો છે જોઈ લો બગ્ગા છે ને મોટો બગ્ગો આપણે પાસે કચરાનું ખાનું છે નાનો માલ હોય ને એ બધું આમાં હોય હાવ ખાડો ખાતર કહેવાય ને ખાતર આપણે પાસે હોંડિયા છે મોટા હોંડિયા ખાવાય તો હાલો હોંડિયા દરિયામાં હો ભાઈ ટીટણ છે ટીટણ નાનું ટીટણ છે અને ટીટણ કહેવાય હવે આપણે માલ હાંસી લીધો હવે આપણે બહાર જઈએ ફાઇનલી આપણે કોલ્ડમાં એટલે ચા બનીને તૈયાર હતી એટલે આપણે ચા પી લે દૂધ પાવડરની જોઈ લો ચા છે ચામાં કઈ ઘટીનો આવડો છે આપણે એમને એમ તો ઠીક છે ઉડી જાય વાગતો ચાલો ચા લઈ લીધી આપણે ચા પીએ ભંડારીભાઈ બનાવી છે ચા બીડી ભંડારીભાઈ બીડી પીશ ચા પી હાલો દૂધ પાવડરની ચા અમે પી લે દૂધ પાવડરની ચા એક નંબર ચા બનાવી ચાનો મસાલો નાખીને બનાવી એક નંબર ચા બનાવો ભાઈ મારો ભાઈ ચા પી લે ₹50 આપતી ભાઈ
ફાઇનલી આપણે પછી કિંમતી બધું એવો આવી ગયો છે કાઠિયામાં આપણે મોજો રાખીએ કાઠિયામાં ધોઈ બોઈને આગળ લઈ જવાનું છે. અરવિંદભાઈ તો હમણાં છે ને નવા છે શક્કર ને એવું એટલે કાંઈ હુઈ જ જાય, ઘડીક બહાર નીકળે ને ઘડીક કેબિનમાં ગળી જાય, એ ભેળ નથી પડતો નવા છે એટલે ઓઝો લઈ લઈએ આપણે. હવે ઓઝો કાઠિયામાં લઈને તો ધોવા નાખી દીધો છે, આવી રીતે ઓઝો ધોવો પડે. જો ઓઝો આજે ગાવા દોડ છે જીવવા માટે હારવું પડે એટલે હારવી નાખીએ, ઓઝો ધોઈ નાખીએ. ફાઇનલી આપણો ઓઝો ધોવાઈ ગયો, આગળ મારવા જાય છે. આવી રીતે થાય ખેંચવાનું જોઈ લો. કાઠિયામાં આવી રીતે હોય ભાઈ જગ્યામાં. આમાં નવા અરવિંદભાઈ છે એટલે જો બેઠી ગયા શક્કર સડે. જો ફાઇનલી આપણે ઓછો લઈ આવી ગયા દીધો, બધા ખાવા બેઠી ગયા કલાઈ હોય સુલતાન થાય. તો અમારા અર્જુનભાઈ, લક્ષ્મણભાઈ બધા માંડવી ખાવા બે ગયા છે. અમારા બાલુ સાહેબ માંડવી નથી થતા, સા પી અમારે 2 કલાકથી નવા આવ્યા, ઓલી ટીપી હતા એ ત્યાં બીજી બોટ. અરવિંદભાઈ એટલે બધા નવા છે. હું અરવિંદભાઈ ઘડિયા કેબિનનો હુવા કરી જ અમારે અરવિંદભાઈને શક્કર સડે ખાય ઘા માંડવી ખાઈ લઈએ આપણે. નવો છે આપણે આવું ભાઈ આવતી એટલા વર્ષથી આવે તો ટાઈમ ક્યાં કરે. લાગી ગયા છે શાકના વાવડો મોટો રબાઈ જોરદાર. જર્સી પહેરી શંકર ને આ ટોપો પહેર્યો, આ ટોપી ઓપી રાખવું પડે, આમાં બહુ ઠંડી લાગે. ફૂલ વાવડો મોજો છે બરાબર. બરાબર શાકના નરસિંગા વીણ્યા, શાક બનાવવાનું છે અમારે બાલુ સાહેબ નરસિંગા વીણ્યા, શાકના કાઢી નરસિંગા આમાં કરવા બે ગયા છે. મોંઢિયાને એક ડિશમાં બનાવવાનું છે નરસિંગા ને મોંઢિયા. જો નરસિંગા હો ભાઈ, નરસિંગા ને મોંઢિયા બે નરસિંગા અને મોંઢિયા. મારા વાળા ખાવા હોય તો દરિયામાં મોંઢિયા નરસિંગા ઘટ્યા નહીં હો ભાઈ, મુસ્તી પકડે તમારે પંડારી રોટલા કરે. નરસિંગા આમાં કરી નાખીએ. ફાઇનલી આપણે નરસિંગા આમાં મોંઢિયા ને નરસિંગા આમાં કરીને આવી ગયા. હવે ભંડારીમાં રોટલા કરે. દરિયાની મોજ હો ભાઈ. ઘડીએ જોઈએ ભાઈ દરિયામાં. મરચા કાઢી લીધા કોલ્ડ રૂમમાંથી, મરચા તળવાના છે. ભંડારી તો ડોકા કાપવાના છે એટલે ડોકા કાપે. અને મારે જ શાક બનાવવાનું છે. હવે છે ને તેલ એકું એટલે મરચાં બધું તળીશ એટલે બતાવીશ. આવી રીતે બધું અમે દરિયામાં કરીએ માટે તમને બતાવું બધું ચૂલે મેકીને. તો આપણે ચૂલે ટોપી મેકી દીધું છે જોઈ લો. હવે આપણે મરચાં બાફશું એટલે મરચાં બાફી લઈએ એટલે બતાવીશ મરચાં બફાય નહીં. તો આપણે આમાં રસ નાખી દીધો છે. હવે આપણે ચૂલામાં ડીઝલ નાખશું. આવી રીતે ડીઝલ નાખી આપણા મરચાં તળાઈ ગયા છે જોઈ લો. આવી રીતે મરચાં તળાઈ ગયા. હવે આપણે બધો મસાલો બનાવશું. તો
ગાડી તેલ થઈ જાય એટલે ડુંગળી છે, ટમેટા છે, રીંગણ છે, અહીંયા છે લસણ. હવે આપણે મરચાં પપાઈ ગયા એટલે લસણ નાખી દઈએ. તો હવે લસણ નાખી દઈએ. આપણું લસણ થઈ ગયું છે. હવે આપણે ડુંગળી નાખશું. જો ડુંગળી નાખી દઈએ. આવડો જરીક છે એટલે ગોવાની બોટ આમ થાય એટલે મોબાઈલ હેડકો પકડાતો નથી. ડુંગળી નાખી દીધી. હવે ડુંગળી પાકશે એટલે આપણે નાખશું રીંગણા. રીંગણા થઈ જાય પછી મસાલો નાખશું. રહેલો આપણો ફાઇનલી મસાલો થઈ ગયો છે રેડી. હવે આપણે નરસિંગા નાખશું. એ બતાવીશ તમને હું. નરસિંગા તો મસાલો રેડી થઈ ગયો. નરસિંગા નાખી દીધા. જોઈ લો આ નરસિંગા કેમ છે. આવી રીતે છે નરસિંગાને હોંઢિયા. હો ભાઈ લો આપણા મસાલાવાળા થઈ ગયા છે. નરસિંગા મસાલામાં કહાઈ ગયા છે. હવે આપણે નાખશું પાણી. પાણી નાખી દે પછી સડે પછી ખાવા ટાણે હું તમને બતાવીશ તમારા નરસિંગા કેવા સડાય. ફાઇનલી જો આપણું શાક સડી ગયું છે. આ નરસિંગા અને હોંઢિયા આપણું શાક સડી ગયું. હવે આગળ વોલ ઉપરવાનું છે. હાંજના થઈ ગયા છે 6:30. 7 ભાગ બધું પાકી ગયું છે. હવે 6:30 થઈ ગયા એટલે આગળ વોલ ઉપરવાનો છે. વોલ ઉપાડીએ તો બતાવીશ. ફાઇનલી આપણે 7:30 થઈ ગયા છે. આ વોલ ઉપાડવા લાગી ગયા છે. જો આ વાયરો આવે વાયરો આવે તો 2 જણા વાયરું ભરે. જોઈ લો વાયરું કરવાનું હોય. મારા દાંડિયા ઉપરનું હોય. વીજ કહેવાય. વીજ કેવું મારે વાયરું ભરે. બીજું બહુ ઠંડી લાગે. બરાબર મોટું એટલે ઠંડી લાગે. બહુ ઠાર પડે. વાયરું ભરી વાયરું ભરાય. આ વીજ ભરે. વીજ ભરાય તો પાણીમાંથી વાયરું આવે. પાણીમાં વાયરું હોય. કેવી રવાટી જાઉં. આ રીતની રવાટી બોલ ઉપાડી દેખાય. મારી તમને ખેંચશું એ બતાવી શીખી તો બતાવીશ. બાકી માણસો ઓછા છે એટલે બતાવી શીખતો નથી. આ ટીપે આપણે પહેલી ટીપે બતાવી તો ખેંચતા એ. આ ટીપે હું બે નવા છે એટલે બતાવી શીખતા નથી. વાળી ખેંચશું તો બતાવી શીખી તો બતાવી. આપણા પાટલા આવી ગયા છે. જો 2 સાઈડના પાટલા આવી ગયા. જો પાટલા આવી ગયા છે આપણા. ગાડી ઓછો ખેંચશું. ફાઇનલી આપણો ઓલ ઉપડી ગયો છે. માલ આવી ગયો. નાની નાની ભાંગડીઓ આવી. બીજું કાંઈ છે નહીં. આ કોપર હોંઢિયા છે. જો હોંઢિયા બીજું કોઈને ખેંચી છે. આવો મારે ગારો થઈ જાય. શીખર કે તમે ગારો સમજો. હવે માલ શોપિંગ થઈ જાય પછી તમને બતાવીશ. થઈ ગયું. જોઈ લો. જો આ પરસૂન છે. આ છે હોંઢિયા. શાક માટે છે ભાંગરી. આમાં છે નરસિંગા. આમાં છે કસરો. આમાં પરસૂન. પછી આમાં બગ્ગી. આવો માલ આવ્યો ભાઈ. જો આવો માલ છે. ફાઇનલી આપણે કોલ્ડ રૂમમાં માલ નાખવા આવી ગયા છીએ. બરાબર. હવે હું માલ નાખીને તમને હું બતાવીશ કે આ રીતે માલ નાખ્યો. આપણે કોલ્ડ રૂમમાં માલ નાખી દીધો. તો આમાં નરસિંગા નાખે. બરાબર દેખાય ને અંદર છે એટલે. આમાં કસરો છે. આમાં પરસૂન છે. જોઈ લો આવી રીતે છે. એ હોંઢિયા આવે એ આમાં છે. આ બેસનમાં 2 બેસનમાં હોંઢિયા છે. હવે આપણે
ઉપર જાય વોઝો લેવાનો છે બીજો કાઠિયામાં. તો આપણે કોલરૂમમાંથી બહાર આવીને જો વોઝો બદલાવા જઈએ તો વોઝો કાઢમાં તો હજી વોઝો ઓલો કામ આખું કરે લેવાનું છે કાઠિયામાં નાખવાનું છે આમાં ગાઈડન કહેવાય આને અમારે. આ ગાઈડનમાં બાંધવાનું જાય છોડી આવો જો છોડી નાખવાનો નવો બાંધવાનો નવો બાંધીશ હવે ખાવટાને મળે. નરસિંગા અને હોંડિયા હે 8 વાગી ગયા છો. ફાઇનલી આપણે 8 વાગી જાય ખાવા બેસી ગયા છીએ. જો તો નરસિંગા ને હોંડિયા અમારે જો અરવિંદભાઈ દબાવે જો હવે મરચા ને નરસિંગા ને હોંડિયા બાજરાના રોટલાઓ આપણે ખાઈ લે. ખાવો હોય તો હાલો તમારે. હવે તો કર્યા નરસિંગો હોંડિયા ખાવા હોય તો હાલો અમે ખાઈ લઈએ હવે.